या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती આજ રોજ શ્રાવણ સુદ સાતમ વિક્રમ સંવત 2081 તારીખ 31 જુલાઈ 2025 ગુરુવારની આ મંગળ પ્રભાત અહીંયા ઉપસ્થિત આદરણીય PM વામજા સર, ધર્મેશ સર, ગજ્જર સર, સુનિલ સર તથા સમસ્ત સારસ્વત ગણને સુપ્રભાત. જય હિન્દ. હું યશસ્વી પ્રજાપતિ આજની આ દૈનિક પ્રાથમિક સભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. એક વિચારમાંથી જન્મે શબ્દ, શબ્દોથી વધે સમજ, સમજમાંથી આવે સારું વર્તન અને સારા વર્તનમાંથી બને આદત, આદતમાંથી જન્મે ધ્યેય, ધ્યેયમાંથી બને કર્મ અને કર્મથી ઘડાય વ્યક્તિત્વ. તેથી એક સારો વિચાર એ વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો આજનો સુવિચાર લઈને આવી રહ્યા છે રૂપમિના. સુપ્રભાત સૌને. જય હિન્દ. હું રૂપમિનાએ આજના સુવિચાર પર જતા પહેલા તમને એક નાનકડી વાર્તા કહેવા માંગીશ. એક શિક્ષકે તેના ક્લાસમાં વિદ્યાર્થીઓને પૂછ્યું, બે વ્યક્તિ એક જ દિવસે એક જ બગીચામાં સમાન બીજ વાવે છે. એક વ્યક્તિ તે છોડને રોજ પાણી આપે છે, તેની સંભાળ રાખે છે, જ્યારે બીજો વ્યક્તિ તે છોડને પાણી આપવાનું ભૂલી જાય છે. તો શિક્ષકે પૂછ્યું, તો હવે શું થશે? વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો, જે વ્યક્તિ છોડને દરરોજ પાણી આપે છે, તેની સંભાળ રાખે છે, તે છોડનો સારો વિકાસ થશે, જ્યારે બીજો વ્યક્તિનો છોડ નાશ પામશે. પછી શિક્ષકે કહ્યું, આવી જ રીતે જ્ઞાન અને ટેવો સાથે પણ આવું જ છે. જો આપણે તેને દરરોજ શિક્ષણ અને પ્રયત્નોથી પોષણ આપીએ તો તે પણ સારી રીતે વિકાસ પામે છે, પરંતુ જો તેને અવગણીએ તો ક્યારેક શ્રેષ્ઠ પ્રતિભા પણ નાશ પામે છે. તો આ પરથી આજનો સુવિચાર એવો છે કે નાના નાના રોજિંદા પ્રયત્નો જ આપણને મોટી સફળતા તરફ દોરી લઈ જાય છે. થેન્ક યુ. જય હિન્દ. ધન્યવાદ મેમ, આટલું સુંદર સુવિચાર કહેવા માટે. આમ તો શ્રાવણ માસનો દરેક દિવસ આસ્થા અને ભક્તિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે, પણ માનવીના ઇતિહાસમાં એવી ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી હશે જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આજના દિવસનું મહત્વ આપણને જણાવવા આવશે શ્રેયા મેમ. સુપ્રભાત સર્વને. 31 જુલાઈ 1948માં ભારતમાં પ્રથમ રાજ્ય પરિવહન સેવા શરૂ થઈ હતી. 1971માં એપોલો 15ના અવકાશયાત્રીઓએ ચંદ્ર ઉપર રોવિંગ નામનું વાહન ચલાવનાર પ્રથમ યાત્રી બન્યા હતા અને 31 જુલાઈ તુલસીદાસજીની જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે. અસ્તુ. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર શ્રેયા મેમ આજના દિનનું મહત્વ જણાવવા માટે. આજના આ તેજ ગતિથી હરણફાળ થઈ રહેલા સમય અને યુગમાં અપડેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. જાણકારી એ જ તાકાત છે और समाचार सिर्फ जानकारी नहीं, जागरूकता की पहली सीढ़ी है. तो आओ આપણે આજના સમાચાર તરફ જઈએ. દેશ વિદેશની ખબરો લઈને આવી રહ્યા છે રક્ષામાં. સૌને સુપ્રભાત, સૌને નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. અમદાવાદ એરપોર્ટ વૈશ્વિક સ્તરે નંબર 1. દર વર્ષે 5 થી 15 મિલિયન મુસાફરોની અવરજવર ધરાવતા એરપોર્ટની શ્રેણીમાં પ્રથમ સ્થાન. રમતગમત સમાચાર. દુબઈની ભારતની મહિલા ઓપનર સ્મૃતિ મંધાના વનડે મહિલા બેટિંગ રેન્કિંગમાં બીજા ક્રમે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલા પ્રલય મિસાઇલના ઓડિશાના ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પર સડન 2 સફળ પરીક્ષણ કરવામાં આવ્યા હતા અને તે બંને સફળ રહ્યા હતા. અંબાજી માતા મંદિર પરિસરની આગામી 15 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોરનું નિર્માણ કરાશે. આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જય હિન્દ. ધન્યવાદ રક્ષા મેમ બધાને અપડેટ કરવા માટે. એક શિક્ષક સતત શીખતો ન રહે તો બીજાને શીખવી ન શકે.
આપણે કર્મથી ભલે શિક્ષક છીએ પણ આપણા અંતર્મનથી હંમેશા આપણે જ્ઞાનના શોધક છીએ. તો આવું જ કંઈક જ્ઞાન સભા લઈને આવી રહ્યા છે હિતેશ સર. ઇન્ડિયા હોસ્ટેલના યુનાઇટેડ હોસ્ટેલના ગ્રુપના બંને અને બે યુથ કેસ મેચ રમશે ભારત. BCCI એક તારીખ ટીમની જાહેરાત. સરદાર સરોવર નર્મદા કેન 70% ભરાયું. કાલે સવારે ડેમના 5 કેસ ખોમાયા છે. 27 ગામ ટનલ. રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ. જાપાન અમેરિકા સુનામીથી ઉજ્યા. પહેલગામમાં પાકના સંગઠન મોર્ગનનો હાથ હતો. ટ્યુબિલ રિપોર્ટ. થેન્ક યુ. ધન્યવાદ હિતેશ સર અમારા જ્ઞાનનો વધારો કરવા માટે. એક પુસ્તકમાં ખૂબ જ સરસ વાક્ય વાંચેલું કે સ્વનું શુદ્ધ સ્વરૂપ તે જ પરમ તત્વ છે, તે જ પરમાત્મા છે. આખા જગતમાં કોઈ એવું પુસ્તક હોય જે આપણને સ્વની ઓળખાણ તરફ, આપણા સ્વ તરફ લઈ જાય તો એ શ્રીમદ ભગવદ ગીતા છે. શ્રી કૃષ્ણ ભગવાને એમાં ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે કે સુખ, દુઃખ, રાગ, ભય, દ્વેષ, કામ, ક્રોધ આપણે દૂર રહીને આપણે મોક્ષ તરફ જઈ શકીએ. તો આજના ભગવદ ગીતા શ્લોક માટે હું કીર્તન સરને બોલાવવા માંગીશ. જય શ્રી કૃષ્ણ. ભ્રષ્ટાકરાલાની ચ તે મુખાની દ્રષ્ટૈવ કાલાનલસન્નિભાની દીજો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. હે દેવાધિદેવ, હે વિશ્વનાથા, મારા પર અનુગ્રહ કરો. હું આ પ્રમાણે આપના પ્રલય અગ્નિ સમાન મુખને તથા વિકરાળ દંતોને જોઈને સંતુલન જાળવી શકતો નથી. હું ચારે બાજુથી મૂંઝાઈ ગયો છું. અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહાવ નિપાસંગે ભીષ્મો દ્રોણઃ સુતપુત્રસ્થાસો સહાસ્મી દૈર્ભિયુદ્ધો. અર્થાત ધૃતરાષ્ટ્ર તેના બધા જ પુત્રો રાજા સમૂહ સમેત આપના પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, પેલા કર્ણ અને આપના પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત છે. ધન્યવાદ. ધન્યવાદ કીર્તન સર કે તમે આટલી સુંદર સમજૂતી આપી. કહેવાય છે કે સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ છે. આપણા ગુજરાતી સાહિત્યને ગૌરવિત કરવામાં ઘણા કવિ, કવયત્રી, લેખક તથા લેખિકાનો ફાળો છે. હું અને રૂક્મિણી આજે એક ગુજરાતી સાહિત્યની એક સરસ મજાની કવિતા જેનું શીર્ષક છે ઓચિંતું કોઈ મને રસ્તે મળે, જેના કવિ છે ધ્રુવ ભટ્ટ, એ કવિતા આપની સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની નાળમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં કેવળી બનારીમાં આપણો ખજાનો એમ ખેર છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર વિનાશ થતી ઓછી. ઘટઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી, પરવા સમંદરની હોતી. સૂરજ તો ઉગે ને આથમી જાય મારી ઉપર આકાશ એમ નેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ઉપરથી કુદરતની રહેમ છે.
ગાયત્રી મંત્ર વૈદિક સંસ્કૃતિનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ મંત્ર છે. તે જ્ઞાન, પ્રકાશ અને નૈતિકતાની પ્રાર્થના છે. જેમ સૂર્ય પ્રકાશ આપે તેમ ગાયત્રી મંત્ર પણ આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આ મંત્રના પાઠથી આપણું ચિંતન, ધ્યાન અને એકાગ્રતા વધે છે. આપણી બુદ્ધિ અને અંતરાત્માને પ્રકાશિત કરે છે. તો ચાલો આપણે સૌ ગાયત્રી મંત્રનો 3 વાર જાપ કરીએ. આપ સૌએ મને ધ્યાનપૂર્વક સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત. સુપ્રભાત, જય હિન્દ. હેલો સૌને સુપ્રભાત, જય હિન્દ. સુંદર મજાની દૈનંદિન પ્રાર્થના. આજે બાળકોની જગ્યાએ આપણો પરિવાર, આપણા સદસ્યો બેઠેલા છે અને એમાં આપણા ઇન્ટર્ન્સ, એડમિન સ્ટાફ અને અન્ય સદસ્યના સહકારથી ખૂબ સુંદર મજાની પ્રાર્થના આપણે નિહાળવા મળી છે. ઇન્ટર્ન્સ જે અત્યારે કામ કરી રહ્યા છે આપણી શાળામાં, હું અનુભવ કરું છું, કદાચ તમે પણ અનુભવ કરતા હશો કે એમને ક્યાંય પણ એવું નથી ફીલ થઈ ગયું કે they are working as an intern in this school, right? કે ઇન્ટર્નશિપ જે છે એમાંથી આપણે બધા જ કદાચ પસાર થયેલા હશો અને ઇન્ટર્નનો શું રોલ હોય છે, એની શું ભૂમિકા હોય છે અને શાળા તરફથી એને કેટલા રાઇટ્સ આપવામાં આવે છે, કેટલી ભૂમિકા આપવામાં આવે છે, એનાથી આપણે સૌ પરિચિત છીએ. એમના માટે નવું છે, પણ ડે 1 થી માંડીને આજ દિન સુધી એમના ચહેરા આપણે વાંચી શકીએ છીએ. એમને એવું ક્યારે ફીલ નથી થયું કે તેઓ ઇન્ટર્ન તરીકે અહીં આગળ આવી રહ્યા છે. એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે ડે 1 થી. અને એના માટે અમારું મેનેજમેન્ટ આભારી છે. મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવો જોઈએ તમારે, અમારે બધાએ, કે એ કોઈ પણ બાબતમાં, કોઈ પણ કર્મચારીમાં લેશ માત્ર તફાવત એ રાખે છે. મતલબ એક પણ જાતનો તફાવત તમને જોવા ન મળે કે કોઈ કોર્ડિનેટર હોય, શિક્ષક હોય, એડમિન હોય, ટી સ્ટાફ હોય. તમે જોઈ રહ્યા છો કે બધા જ લોકો સાથે બેઠેલા છે. શાળાના પરિવારનો તમામ સદસ્ય, એક સદસ્ય અહીં મોજૂદ છે. એ એનો દાખલો છે, એનું ઉદાહરણ છે કે એવો કોઈ પણ જાતનો તફાવત આપણને આ મેનેજમેન્ટની છત્રછાયામાં ક્યારેય જોવા મળ્યો નથી અને ભવિષ્યમાં પણ મને ચોક્કસ, આપણે પણ હશે, મને પણ ચોક્કસ ખાતરી છે કે જ્યાં સુધી આવું મૃદુ, આવું કોમળ મેનેજમેન્ટ આપણી પાસે છે ત્યાં સુધી આવો કોઈ પણ જાતનો ભેદભાવ, તફાવત આપણને ક્યારેય જોવા નહીં મળે. સુંદર મજાની કવિતાનું પઠન આપણે કર્યું છે કે આ ઊંચી તું કોઈ આવી પૂછે કેમ છે. કેમ છે એ શબ્દ બહુ નાનો છે મિત્રો, પણ જ્યારે આપણને કોઈ પૂછવામાં આવે છે, વ્યક્તિગત રીતે જ્યારે પૂછવામાં આવે છે, કારણ કે ભાગદોડ ભરી જિંદગીમાં કોઈની માટે સમય જ નથી, પોતાની માટે પણ સમય નથી. અને એવી આ બિઝી લાઈફસ્ટાઈલમાં જ્યારે આપણને કોઈ એમ પૂછે છે કે કેમ છે, ત્યારે દિલની ભીતર એક અદ્ભુત અનુભૂતિ થાય છે. અને એ અનુભૂતિ આપણે સૌ હર રોજ કરીએ છીએ, કારણ કે આપણું મેનેજમેન્ટ આપણી ઉપર જે કાર્ય કરી રહ્યા છે, આપણા સાહેબો છે, આપણી બહેનો છે, આપણા ભાઈઓ છે, એ ફરજના ભાગરૂપે તો ખરા જ, પણ ફરજની બહાર કરતા પણ સ્કૂલ અવર્સ પછી પણ, સ્કૂલ કેમ્પસ પછી પણ આપણને આપણી દરેક મુશ્કેલીઓમાં, ખુશીની વાત હોય, દુઃખની વાત હોય, એ હંમેશા આપણી સાથે હોય છે.
અને અવારનવાર આપણા ખબર અંતર પૂછતા રહે છે. સારા પ્રસંગોમાં પણ આપણી સાથે હોય છે અને નરસા પ્રસંગોમાં પણ આપણી સાથે હોય છે, ઊભા હોય છે. એ આપણા સૌના માટે ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે. આજની 8 તારીખની મીટિંગ હર હંમેશનું જે શેડ્યુલ હોય છે એ મુજબ જ આજનું પણ શેડ્યુલ છે. પણ દર વખતે જ્યારે આપણે મળીએ છીએ, સાથે ભેગા થઈએ છીએ, કોઈ અવસર ઉજવીએ છીએ, ત્યારે આપણે એ લોકો છે જ કેમ આપણે કહેતા હતા કે મોથડામાંથી બિલાડું નીકળે છે, બરાબર? એમ દર વખતે મેનેજમેન્ટ આપણને કંઈક ના કંઈક સુખદ સરપ્રાઈઝ, સુખદ ભેટ સોગાદ આપણને આપતું રહ્યું છે. અને આજે પણ એક સરસ મજાની સરપ્રાઈઝ આપણા સૌના માટે રાહ જોઈને બેઠી છે. પણ એ સરપ્રાઈઝ નો સંપૂર્ણ જે કાર્યભાર છે, જે આપણે સંભાળ્યો છે, એમને હું વિનંતી કરવા ચાહીશ, અમીબેન અને નિરૂપાબેન, કે એ સરપ્રાઈઝ છે એનો સંપૂર્ણ કાર્યભાર આ બંને બહેનોએ સંભાળ્યો છે. તો હું વિનંતી કરીશ બંને બહેનોને કે અહીં અત્યારે સ્ટેજ પર પધારી અને આગળનો આપણો જે કાર્યભાર છે એ પોતે સંભાળે અને જે સુંદર મજાની આહલાદક સરપ્રાઈઝ આપણી માટે આવવાની છે એ પોતે રિવીલ કરે. અમીબેન, નિરૂપાબેન. સુપ્રભાત. પરિવાર શબ્દ છે, બરાબર? એટલે આજે મેનેજમેન્ટ શબ્દ નહીં, પણ રેડિયન્ટ શાળા પરિવારના આદરણીય સર્વે વડીલગણ તથા તમામ સારસ્વતગણને મારા નમસ્કાર. આપણી શાળા એક પરિવાર છે, તો પરિવાર હોય ત્યાં વિશ્વાસ અને સંવેદના પણ હોય છે. શાળામાં પ્રેમ, સમર્પણ અને એકતા જાળવવા માટે એક નવી જ પરંપરા, એટલે કે એક એવી શરૂઆત આપણે આજે કરી રહ્યા છીએ કે જેમાં લાગણી, સહકાર અને મજબૂત સંબંધો હશે. અને આ સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી અમે સમગ્ર બહેનો વતી પીએમ સરને અને જેબી વામજા સર આપણી વચ્ચે ભલે અત્યારે ઉપસ્થિત નથી, પણ અપ્રત્યક્ષ રૂપે પણ એમને અમે રજૂઆત કરી અને એ રજૂઆતને સહર્ષ એમને સ્વીકારી છે. અને આપણે પણ આપણા પરિવારમાં રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર અને એક નવતર શરૂઆત આજે આપણે કરી રહ્યા છીએ. હર હંમેશ આપણને સાથ આપતા પીએમ સર અને વામજા સર, ગજ્જર સર, ધર્મેશ સર બધાએ જ અમારા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને તેમના માટે બે શબ્દો વ્યક્ત કરી શકાય એમ નથી, પણ તમે સમજી શકો છો કે હર હંમેશ એમની તૈયારી જ હોય છે કે ભાઈ આપણે કંઈ પણ રજૂ કરીએ તો એ સહર્ષ સ્વીકારે. તો અહીં આપણા સૌના માટે સરપ્રાઈઝ છે કે જેમાં ભાઈ દ્વારા ચિઠ્ઠી ઉપાડવામાં આવશે અને જે બહેનનું નામ આવશે તે બહેન પોતાના ભાઈને કુમકુમ તિલક કરી રાખડી બાંધશે, મોં મીઠું કરાવશે તથા રક્ષાસૂત્ર રૂપી ભેટ અર્પણ કરશે. સામે ભાઈ પણ પોતાની બહેનને પ્રેમ રૂપી ભેટ અર્પણ કરશે. જે બહેનને ભેટ આપવાની છે એનું સમગ્ર આયોજન ભાઈઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. એટલે આપણે બધા તૈયાર થઈ જઈએ હવે સરપ્રાઈઝ માટે. साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती देख दूजा मुस्काए. सुबह ये खूब झगड़ते, साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती देख दूजा मुस्काए. भाई ताकत है तू मेरी जानू, आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां. ओ भैया तेरे बिन खुशियाँ कहाँ, मेरे भैया तेरे बिन खुशियाँ कहाँ.
था बचपन कितना सुहाना, जो धम मिलके मचाते, रौनक खूब चमकती, जो खुशियाँ साथ मनाते। था बचपन कितना सुहाना, जो धम मिलके मचाते, रौनक खूब चमकती, जो खुशियाँ साथ मनाते। अब तो वक्त ने दूरी बढ़ा दी, ये राखी भी डाक से आती। हाँ पहले जैसे अब त्योहार का, ओ भैया तेरे बिन खुशियाँ का, मेरे भैया तेरे बिन खुशियाँ का। भाई ताकत है तू मेरी जानू, आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां। ओ भैया तेरे बिन खुशियाँ कहाँ, मेरे भैया तेरे बिन खुशियाँ कहाँ। मेरी बहना जब मुस्काए तो घर में रौनक कर देती है। घर आंगन में शोर मचा कर बातें मनवा लेती है। मेरी बहना जब मुस्काए तो घर में रौनक कर देती है। वो ख्याल रखे माँ जैसा, पापा सा लाड़ जताए। किस्मत से मिलती बहना, भाई का मान बढ़ाए। ओ बहना बहना मेरी, इस कलाई की तू शान है। ओ बहना बहना मेरी, इस कलाई की तू शान है। हर काज की स्वस्ति तुझसे, त्योहार की रौनक तुझसे। एक डोर में बांधे सबको, रिश्ते की हिफाजत तुझसे। ओ बहना बहना मेरी, तू ही मेरा सम्मान है। ओ बहना बहना मेरी, तू ही मेरा सम्मान है। दीदी ये आपके लिए। वो साथी बन समझाती है, सही गलत दिखलाती है। मेरी बहना मेरी रक्षा कर भाई का फर्ज निभाती है। वो साथी बन समझाती है, सही गलत दिखलाती है। मेरी बहना मेरी रक्षा कर भाई का फर्ज निभाती है। तू दूर चली जाएगी, मुझे कौन सताएगा। मेरी हिम्मत बन हर कदम कदम, मुझे कौन बचाएगा। ओ बहना मिले हर खुशी तुझे, एक तू ही मिले हाँ हर जन्म मुझे। ओ बहना मिले हर खुशी तुझे, एक तू ही मिले हाँ हर जन्म मुझे। ओ बहना मिले हर खुशी तुझे, एक तू ही मिले हाँ हर जन्म मुझे। ओ बहना बहना मेरी, तू ही मेरा सम्मान है। ओ बहना बहना मेरी, तू ही मेरा सम्मान है।
बचपन से मरते दम तक साथ निभाए, बंध के रक्षा बंधन से। धागों से बांधा एहसास दिल के रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। धागों से बांधा एहसास तुमसे मिलने का, मिलना ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। જય હિન્દ ઓલ ઓફ યુ. આજે મેનેજમેન્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું ખરેખર દરેક માટે સરપ્રાઈઝ હતી. સરે જે જવાબદારી જે લોકોને આપી એમને જ કદાચ ખ્યાલ હશે, બાકી તમામ માટે સરપ્રાઈઝ હતી. અને અમારા વધારે સમય લેવા નથી આવ્યો. સરની પરમિશન લીધી કે ભાઈઓ જે સ્ટાફ હતી તમામ બહેનોનો અને સારા મેનેજમેન્ટનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. કદાચ તમે પણ મેં પણ અનુભવ્યું છે, કદાચ આ રીતે રક્ષાબંધનનું આયોજન થયું હોય એવું કદાચ આ સ્કૂલમાં પહેલાં બન્યું નથી. મારા ધ્યાનમાં નથી આવું જે જાહેરમાં. અને આપણે પાછું નસીબ જો કે આપણે આખરદારી ગાડી આપણને પૂરતો સમય મળ્યો છે, એનો મેનેજમેન્ટ ખૂબ જ સદુપયોગ કર્યો છે. ફરીથી તમામ બહેનોને અને મેનેજમેન્ટનો તમામ ભાઈઓ વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. કેવું લાગ્યું? સરનો ખૂબ ખૂબ આભાર કે અમારી લાગણીઓને એમને સ્વીકાર કર્યો. પીએમ સરને વિનંતી કરું કે અમને સામુ કંઈક બે શબ્દો કે આપણને. આ પ્રસંગ બોલવાનો નથી, કારણ કે લીડર સાહેબ જ અત્યારે કહેતા હતા કે આના માટે કોઈ શબ્દો ના હોય, માત્ર ભાવની, પ્રેમની, લાગણીની અનુભૂતિ હોય. એને બહેનોએ પોતાના મનની વાત રજૂ કરી કે પરિવાર આપણે કહીએ છીએ, પણ પ્રસંગે પરિવારના ભાવને અભિવ્યક્તિ મળે તે માટે અમારે એક નાનકડું આવું એક જે કહેવાય ને કે કરવું છે કાર્યક્રમ જેવું તો કરી શકાય કે કેમ. એટલે તેમની બહેનોના પ્રતિનિધિ સ્વરૂપ બહેનોએ જે રજૂઆત કરી અને આપણે સરસ મજાના આ ભાવને અભિવ્યક્ત કર્યો અને ખૂબ જ કહી શકાય કે તે એ લાગણી અને પ્રેમ તે અહીંયા જે છે તે નીતરતો તો એ આપણને દેખાયા છે. એટલે
આના માટે મારે કંઈ કહેવું નથી, પણ આપણી વૈદિક સંસ્કૃતિ ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. આજે ભાવ એક જ જે છે તે દેવોને અને ભગવાનને પ્રસન્ન કરે છે. એટલે જ્યાં ભાવ, જ્યાં પ્રેમ, જ્યાં નિસ્વાર્થ લાગણી, આ જે વસ્તુઓ આવે ત્યાં ભગવાન પ્રસન્ન હોય જ. મા સરસ્વતીના આશીર્વાદ આપણને મળે જ્યારે આવી રીતના ભાઈઓ અને બહેનોને એકરૂપ એક પરિવારની ભાવનાથી આંખોમાં જે હૈયાના હેત વરસતા હોય એવી રીતે જ્યારે મળે ત્યારે મા પણ ઊભી જોતી હોય અને તેનો હૈયાનો હરખ પણ આંખે છલકાતો હોય. તેવી આ સરસ મજાની નાનકડી કહી શકાય તેવી ઇવેન્ટ્સ આપણે જે માણી અને તેમાં ભાઈઓની પણ લાગણી, બહેનોનો પણ ભાવ, આ બધી વસ્તુઓ ત્યાં આપણને જોવા પણ મળતી હતી અને જે લોકો તેમાં સહભાગી હતા એમને અનુભવવા પણ મળતી હતી. એટલે સરસ મજાનો આપણો આ પારિવારિક એક નાનકડો પ્રસંગ એને આપણે આજે જે છે તે માણ્યો. એટલે આના માટે કંઈ મારે વિશેષ કંઈ કહેવાનું નથી. આજનો દિવસ તો માત્ર આપણે માણવાનો દિવસ છે અને એ મનથી માણીએ અને ખુશી જે છે તે વ્યક્ત કરીએ અને મા સરસ્વતીને કહીએ કે અમારો દેખાડો નથી, અમારી આ કોઈ ઔપચારિકતા નથી, અમારો આડંબર પણ નથી, અમારી આ હૃદયની લાગણી છે, અમારો ભાવ છે. તો આ ભાવ અને આ પ્રેમ અમને ક્યાંય વચ્ચે અમારા સંબંધોમાં ખટાશ ઊભી કરે એવી વાત વચ્ચે ન આવે એવી આપણે જે છે મા સરસ્વતીને કહીએ કે અમે જ્યાં સુધી સાથે રહીએ, જ્યાં સુધી અમારું સાહચર્ય છે, ત્યાં સુધી અમે આવા જ ભાવથી, આવી જ એકરૂપતાથી, નાની મોટી કેટલીક વ્યવસ્થાના દૃષ્ટિથી, નાની મોટી કેટલીક વાતો સ્વભાવના દૃષ્ટિથી અમારી વચ્ચે આવે તો એ અમે આજે તેને મોટું રૂપ ન આપતા અમે તેને ભૂલી જઈને આ ભાવનાને અમે સુકાવા નહીં દઈએ. અને તે માટે અમને મા સરસ્વતી એવી તું મળતી પણ એવી આપ અને એવા સદવિચાર પણ આપ એવી મા સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ. થેન્ક યુ સો મચ સર. અને શાળા પરિવારના તમામ ભાઈઓ વતી હું આ પરિવારની તમામ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે ખૂબ સુંદર વિચાર આપણે મેનેજમેન્ટ સમક્ષ રજૂ કર્યો. મેનેજમેન્ટ હંમેશા આપણા માટે બહુ જ સકારાત્મક વલણ ધરાવે છે, પોઝિટિવ છે. એટલે સારી બાબતોમાં ક્યારેય આપણને નકારો નથી જ મળ્યો, બરાબર. પણ તમે જે ઇનિશિએટ કર્યું છે ને સુંદર ભાવ, જે લાગણી પ્રગટ કરી છે અને એને મેનેજમેન્ટે લીલી ઝંડી આપી અને સુંદર મજાનું એ ભાવનાત્મક વાતાવરણ અહીંયા આગળ જોવા મળ્યું. પરિવારના તમામ ભાઈઓ વતી હું પરિવારની તમામ બહેનોને એક વચન આપું છું, દિલથી વચન આપું છું કે રક્ષાનું કવચ તમે જે બાંધ્યું છે અમારા કાંડે, તો અમારી નૈતિક જે જવાબદારી છે, નૈતિક ફરજ છે, પારિવારિક ફરજ છે, એના ભાગરૂપે અમે હર હંમેશ આપણી પડખે ઊભા રહીશું. આપનું સુખ હોય, દુઃખ હોય, કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય, અમે હંમેશા તમારી સાથે હોઈશું એવું હું તમામ ભાઈઓ વતી અહીં ઉપસ્થિત તમામ બહેનોને હૃદયથી વચન આપું છું. फूलों का तारों का सबका कहना है, प्लीज सिंग विद मी, खास करके भाइयों. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बना है, सारी उम्र हम संग रहना है. फूलों का तारों का सबका कहना है. બધાનું જ કહેવું છે, અમારું પણ કહેવું છે કે ખરેખર તમે ખૂબ જ કિંમતી છો અમારા સૌના માટે.
કારણ કે આ એક પરિવાર છે, પરિવારના તમે સદસ્ય છો, અને એ જે લાગણી હતી એ લાગણીમાં આજે એક મજબૂતાઈની વધુ એક ગાંઠ અહીંયા આગળ આજે આપણે વાળી છે, એટલે કે એમાં વધુ મજબૂત આપણે થયા છીએ, એકબીજા નિકટ આવ્યા છીએ, અને આ જે નિકટતા છે એ આપણે રેડિયન્ટમાં હોઈશું કે ન હોઈશું એ કોઈ ખાતરી નથી આવતીકાલે કે ભવિષ્યમાં, પણ અમારી બહેન જ્યાં પણ હશે ત્યાં આ ભાઈ એના એક જ ફોનથી, એના એક જ મેસેજથી, એના એક જ અવાજથી અમારા દરેક જે ભાઈ છે એ તમારી પડખે ઊભા હશે. વંદના મેમના જે ખુશીના આંસુ છે એ વામજા સુધી પહોંચી ગયા છે, ભલે કેનેડા છે, સાત સમુદ્ર પાર છે, પણ જે બહેનની લાગણી છે એ લાગણી એ ભાઈ સુધી પહોંચી છે. કોઈને એવું દુઃખ ન કરે કે મારો ભાઈ નથી, અમે તમારા ભાઈ છીએ, અમે તમારા ભાઈથી સહેજ પણ ઉતરતા નથી. તમને કદાચ એવું લાગે અને તમારે કદાચ કસોટી કરવી હોય તો પણ તમે કરી શકો છો. પ્લીઝ ડોન્ટ ક્રાય મેન, વી ઓલ બ્રધર્સ આર વિથ યુ ફોરએવર. હંમેશા દરેક ભાઈ તમારી સાથે છે, તમારી પડખે છે, તમારા સુખના, તમારા દુઃખના તમામ દિવસોમાં અમે તમારી સાથે હોઈશું. થેન્ક યુ સો મચ વન્સ અગેન તમામ બહેનોને કે સુંદર મજાની ક્ષણ અહીં અમને અર્પણ કરી છે અમારા ભાઈઓને, અને આ જે ક્ષણ છે એ અમે ખરેખર અમારા જીવનમાં ક્યારે નહીં ભૂલી શકીએ. થેન્ક યુ સો મચ. આગળનો આપણો બ્રધર સાહેબ કંઈક વ્યક્ત કરવા ચાહે છે. ओम नमः शिवाय। हम इतिहास पढ़ते नहीं, सिर्फ इतिहास रचते भी है. साहेबे जे કર્યું છે ને એ અદ્ભુત છે. મારે એક જ વાત એ કરવાની છે, એટલા માટે આવ્યો છું કે જે બહેનોના નામ અહીં આવ્યા એ તો ભાગ્યશાળી છે જ, પણ અહોભાગ્યશાળી બહેનોના નામ જેના નથી આવ્યા એ લોકો છે. એટલા માટે કે એમની સાથે 21 ભાઈઓ છે. જે બેનના નામ આવે છે એનાથી એક જ ભાઈ મળ્યો, પણ જેના નામ નથી આવ્યા એ વધારે ભાગ્યશાળી છે, કારણ કે એને 21 ભાઈઓનો ની હૂંફ છે એની સાથે. આ એક ફોટો મને મોકલશે ઘરે, એટલે હું ઘરે મારી પત્નીને બતાવીશ અને કહીશ કે એક નણંદ લઈને આવ્યો છું. તારી જવાબદારી બનશે. મારે પોતાની એકે બેન નથી, મારે આમ તો 21 બહેનો છે, આજે 22મી એક બેન મને મળી છે, તો ઘરે પણ કહીશ કે એક નણંદ લઈને આવ્યો છું ઘરે. ઓમ નમઃ શિવાય. ટ્રસ્ટી સાહેબ વામજા સરે મને એક સિસ્ટર આપી છે. મારા સિસ્ટર 94માં એક્સપાયર થઈ ગયેલા હતા. મને ખ્યાલ એવું હતું કે મારે પણ બેન હોય તો બહુ સારું. અને આજનો જે દિવસ છે બહુ જ મારા માટે ખુશીનો છે. ધર્મિષ્ઠાબેન આજથી મારા એકદમ નજીકના જ બેન છે. જેમ મારા સિસ્ટર હતા એવું જ એમની સાથે હવે આજથી મારા નવા બેન બન્યા છે. તે બદલ ઘરનો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. જો અવેન્જર સરે પણ કહ્યું, જગદીશ સરે પણ કહ્યું કે એમના જે સગા બેન છે એ નથી. મારે પણ એવું છે, મારે સગા બેન નથી. અને ગજર સાહેબમાં જેમ મારે ઘણું બધું આ મોટો પરિવાર છે મારા સમાજમાં, કુટુંબમાં, એટલે મારી પણ લગભગ 15 બહેનો છે અને 16મા બહેનનો ઉમેરો થયો છે. અને નસીબદાર છે કે અમારે તો એક જ સોસાયટી છે પાછી, એટલે આવા જવાનું બેનને ભાઈને કોઈ ખર્ચો જ નહીં. સીધું લિફ્ટમાં બટન દબાવ્યું એટલે ઉપર, બેન ના કરે, બે નીચે દબાવ્યું એટલે ભાઈ ના કરે. એટલે આ જે પળ છે ને સાહેબ, એ ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી પળ છે, ક્ષણો છે. અને હૃદયના તાર જોડાયેલા જ હોય. બેને હવે તરત કીધું કે કંઈક ઋણાનુબંધ છે, તરત બોલ્યા હા ચોક્કસ કંઈક ઋણાનુબંધ હોય. કાર્ય કારણનો સંબંધ, કોઈ પણ ઘટના બને એના પાછળ ચોક્કસ કારણ જવાબદાર હોય, અને આપણા વિધાતાએ ઘડેલું છે, નિર્માણ કરેલું છે. બરાબર? બસ રાહ હોય છે એક પરફેક્ટ મુમેન્ટની,
એના માટે જે ક્ષણ નક્કી થયેલી છે એ ક્ષણની જ રાહ જોવાતી હોય છે અને એ ક્ષણે એ જે ઘટના છે એ ઘટીને જ રહે છે. એટલે એક સુંદર મજાનો અવસર આપણને મળ્યો છે. એ પહેલેથી નક્કી હતો પણ આપણે નથી અજાણ હતા. બરાબર. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર તમામ બહેનોનો. અને હવે આપણે આગળનું જે કાર્યક્રમ છે, હા, ધર્મેશ સર પણ એ પણ ભાઈ છે, તો એ પણ પોતાની લાગણી વ્યક્ત કરવા માંગે છે. ધર્મેશ સર. સોની સરે કીધું, બધાએ કીધું, આજના દિવસને યાદ રાખશું આપણે. જવાબદારીના ભાગરૂપે જે કાંઈ આવતું હશે એ બહેનોને નિભાવવું પડશે. 60મું વર્ષ છે મારા જીવનનું. આજે પહેલી વખત એવું બન્યું છે 60 વર્ષમાં નિયમ તૂટ્યો છે. મેં મારી સગી બહેનની રાખડી જનરલી દર વર્ષે પહેલાં બાંધી. આજે પહેલી વખત એવું થાય છે કે શાળાની તમામ બહેનોની રાખડી એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે પારુલબેને મને બાંધી છે, પણ એને હું માની લઉં છું કે બધાએ મને રાખડી બાંધી છે. તો પહેલી વખત 60 વર્ષમાં નિયમ તૂટ્યો છે. આ સગી બહેનોએ એક સગી બહેન કરતા પહેલા રાખડી બાંધી. થેન્ક યુ સો મચ સર. હવે આપણું જે નિયમિત શેડ્યુલ છે એ આજે સરપ્રાઇઝિંગ ઇવેન્ટ હતી એના કારણે થોડો એમાં આંશિક ફેરફાર થયો છે. એટલે હવે પછીનું જે સેશન છે એ સેશન કોર્ડિનેટર મિત્રો પોતાના ગ્રુપ સાથે શિક્ષકો સાથે બેસે છે, ત્યાં જ બેસશે. બરાબર. ઓકે સર. झगड़ते साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती देख दूजा मुस्काए. सुबह ये खूब झगड़ते साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती देख दूजा मुस्काए. भाई ताकत है तू मेरी जानू, आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां. ओ भैया तेरे बिन खुशियां कहाँ, मेरे भैया तेरे बिन खुशियां कहाँ. बचपन कितना सुहाना, जो धम मिलके मचाते, रौनक खूब चमकती, जो खुशियाँ साथ मनाते. था बचपन कितना सुहाना, जो धम मिलके मचाते, रौनक खूब चमकती, जो खुशियाँ साथ मनाते. अब तो वक्त ने दूरी बढ़ा दी, राखी भी डाक से आती. हाँ पहले जैसे अब त्योहार का. ओ भैया तेरे बिन खुशियाँ कहाँ, मेरे भैया तेरे बिन खुशियाँ कहाँ. भाई ताकत है तू मेरी जानू, आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां. ओ भैया तेरे बिन खुशियाँ कहाँ, मेरे भैया तेरे बिन खुशियाँ कहाँ. मेरी बहना जब मुस्काए तो घर में रौनक कर देती है. घर आंगन में शोर मचा कर बातें मनवा लेती है. मेरी बहना जब मुस्काए तो घर
घर में रौनक कर देती है। वो ख्याल रखे माँ जैसा, पापा सा लाड़ जताए। किस्मत से मिलती बहना, भाई का मान बढ़ाए। ओ बहना बहना मेरी, इस कलाई की तू शान है। ओ बहना बहना मेरी, इस कलाई की तू शान है। हर काज की स्वस्ति तुझसे, त्योहार की रौनक तुझसे। एक डोर में बांधे सबको, रिश्ते की हिफाजत तुझसे। ओ बहना बहना मेरी, तू ही मेरा सम्मान है। ओ बहना बहना मेरी, तू ही मेरा सम्मान है। दीदी, ये आपके लिए। वो साथी बन समझाती है, सही गलत दिखलाती है। मेरी बहना मेरी रक्षा कर, भाई का फर्ज निभाती है। वो साथी बन समझाती है, सही गलत दिखलाती है। मेरी बहना मेरी रक्षा कर, भाई का फर्ज निभाती है। तू दूर चली जाएगी, मुझे कौन सताएगा। मेरी हिम्मत बन हर कदम कदम, मुझे कौन बचाएगा। ओ बहना मिले हर खुशी तुझे, एक तू ही मिले हाँ हर जन्म मुझे। ओ बहना मिले हर खुशी तुझे, एक तू ही मिले हाँ हर जन्म मुझे। ओ बहना मिले हर खुशी तुझे, एक तू ही मिले हाँ हर जन्म मुझे। ओ बहना बहना मेरी, तू ही मेरा सम्मान है। ओ बहना बहना मेरी, तू ही मेरा सम्मान है। कच्चे धागों का ये रिश्ता बन जाता है बचपन से, मरते दम तक साथ निभाए। बंध के रक्षा बंधन से। धागों से बांधा एहसास दिल के रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। धागों से बांधा एहसास तुमसे मिलने का, मिलना ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना
उसके पास बिठा ले। खुशियों का तू सामान है, तू साथ है तो यूं लगे जीना बड़ा आसान है।